માણાવદરમાં હરસિદ્ધિ માતાજીના મંદિરમાં પ્રસાદ વેચવા મુદ્દે થયેલા વિવાદની 407 વર્ષ જૂના ઐતિહાસિક હરસિદ્ધિ માતાજીના મંદિરમાં ટ્રસ્ટીઓની નિમણૂક નહીં થતા રાજવી પરિવારમાં નારાજગી જોવા મળી। સાથે જ મંદિરમાં પ્રસાદ વેચવા બાબતે વ્યાપારીકરણ થતાં યુવરાજ માનવેન્દ્રસિંહ ગોહિલ નારાજગી વ્યક્ત કરી। વર્ષ 2025માં મંદિરની આજુબાજુ જે પણ દુકાનો હતી તે તોડી પાડવામાં આવે છે અને હજી સુધી ત્યાં કોઈ પણ પ્રકારનું બાંધકામ કરવામાં નથી આવ્યું। રાજ્યના ઘણા મંદિરોનો રાજ્ય સરકાર વિકાસ કરી રહી છે, તો રાજપીપળાના ઐતિહાસિક હરસિદ્ધિ મંદિરને કેમ બાકાત રાખવામાં આવે છે તેમ યુવરાજ માનવેન્દ્રસિંહે સવાલ ઉઠાવ્યા। પ્રસાદ વેચાતું હતું તે એ મંદિરની એક આવક થતી હતી, તો એમાં હવે એને હટાડીને ત્યાં એક ખાનગી વ્યક્તિ મૂકવામાં આવ્યો છે જે વ્યાપારીકરણના મુદ્દા ઉપર ત્યાં પ્રસાદ વેચી રહ્યો છે અને એનાથી મંદિરને તો આવક થતી જ નથી। એ બધું એ વ્યક્તિ લઈ જાય છે અને એ મારા હિસાબથી ગેરકાયદેસર છે, એવું ના થવું જોઈએ। યુવરાજ માનવેન્દ્રસિંહ અને મંદિરની બાજુમાં રાજપીપળાના લોકોને ફરવા માટે તળાવ બનાવ્યું છે તે પણ હાલ બંધ હાલતમાં છે, જે પણ લોકો માટે ખોલવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી।